અરવલ્લીના મુખ્ય મથક મોડાસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે। મોડાસા શહેરના મુખ્ય 4 રસ્તા પર 5 રસ્તાઓ મળવાથી વાહનોની અવારનવાર કારણે સમસ્યા થવાથી માથાનો દુખાવો બની રહી છે। ત્યારે ટ્રાફિક નિયમન માટે મોડાસા નગરપાલિકા દ્વારા મોડાસાના મુખ્ય 4 રસ્તા પર ટ્રાફિક સિગ્નલ લગાવવાના મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। મોડાસા પાલિકાએ 25 લાખ રૂપિયાના 5 ટ્રાફિક સિગ્નલ મૂકવાની તજવીજ હાથ ધરી છે। માટે જિલ્લા પોલીસ અને નગરપાલિકા પ્રમુખ સહિત ટીમ 4 રસ્તા પર જઈને જરૂરી 5 ટ્રાફિક સિગ્નલોની સ્થળોની યાદી પણ મેળવી લીધી છે। જ્યારે મોડાસા નગરજનોને 2 થી 3 મહિનામાં ટ્રાફિક સિગ્નલ જોવા મળશે અને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવામાં આવશે તેવું મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે જણાવ્યું હતું। નમસ્કાર। મોડાસા નગરની અંદર જે 4 રસ્તા ઉપર જે ટ્રાફિકની જે સમસ્યા છે એને હલ કરવા માટે નગરપાલિકા દ્વારા ટૂંક જ સમયમાં એટલે કે 2 થી 3 મહિનામાં સિગ્નલ લાગી જશે। ત્યાંથી એનાથી જે ટ્રાફિકનું જે સોલ્યુશન છે અને એનું નિવારણ છે એ ઝડપી અને સુસંગત રીતે આવી જશે। જેના માટે આજે રોજ અમે પોલીસ અધિકારી સાથે અને અમારી પાલિકાની ટીમ સાથે અમે ત્યાં રૂબરૂ મુલાકાત કરી અને એની સાથે જોઈ લીધું કે કઈ રીતનું ટ્રાફિક અહીંયા આગળ મોડાસા નગરની અંદર જે 5 રસ્તા છે એટલે થોડી તકલીફ થાય છે, એટલે કેવી રીતે ટ્રાફિકનું નિવારણ જલ્દી આવે એના માટે કેવી રીતે સિગ્નલ લગાવવા અને કેટલા ટાઈમમાં અનુકૂળમાં સિગ્નલ લગાવવા, કેટલી સેકન્ડ એમને આપવી, એ બધું અમે ત્યાં સોલ્યુશન લાવી અને સિગ્નલના આજે અમે મંજૂરી અમે અહીંથી આપી દીધી। એની ટેન્ડર પ્રક્રિયા પણ અહીંથી પૂરી થઈ ગયેલી છે। ટૂંક સમયમાં સિગ્નલ લગાવવાનું શરૂ થશે અને 2 થી 3 મહિનામાં એનું કામ પૂર્ણ થશે। કેટલા ખર્ચે તૈયાર કરવાનું છે? કેટલા ખર્ચે? એ ઓલમોસ્ટ 25 લાખની આસપાસના ખર્ચે અહીંયા આગળ થશે। કેટલા રૂપિયા લાગશે ટ્રાફિક સિગ્નલ? ટ્રાફિક સિગ્નલ ટોટલ 5 રસ્તા છે એટલે 5 સિગ્નલ લાગશે।